નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 8માં પાઠ 2 નવા વર્ષના સંકલ્પો આગળ સમજીશું. અગાઉના લેક્ચરમાં આપણે એ જોઈ ગયા કે લેખક આ પાઠમાં એમ કહેવા માંગે છે કે લોકોને નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે કંઈ ને કંઈ સંકલ્પ કરી અને આત્મસુધારણા માટે એ મથી રહે છે, પણ સંકલ્પો પડાતા નથી અને પછી જે એની હાલત થાય છે એની સરસ મજાનું હાસ્ય નિબંધમાં નિરૂપણ કર્યું છે. હવે આપણે આગળ જોઈએ તો પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલા પાળતા આવતી નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. મેં ભોળવાઈને સંકલ્પ તો કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5 વાગ્યાથી મોડા ઉઠવું નહીં, પણ દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 અને પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠના દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છઠ્ઠા સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું, પણ બીજે દિવસે 8:30 ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે જ ઘડિયાળ બંધ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય 5 વાગે તો ઉઠ્યા જ કહેવાય ને. થોડા દિવસો આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા મને વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ સુધી વધુ જીવવા માટે જ ને. જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહીને ગયા છે, જ્યારે હું તો વહેલો ઉઠી અને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? મારી આત્મસુધારણા આમ ફિલસૂફીના પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અડધા ભરેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. એટલે કે લેખકનો વહેલા ઉઠવાનો સંકલ્પ ભંગ થઈ ગયો. એનાથી વહેલું ઉઠી શકાયું નહીં. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે કે બહેન, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એને ચડાવી શક્યું નહીં. એટલે કે કોઈ એને ચિત્તને એ માર્ગેથી પાછું વાળી શક્યું નહીં, ડોલાવી શક્યું નહીં. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એમના તરંગ પહોંચ્યા, અને તરંગ એટલે કે વેવ્સ, અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોઈક માંદગીમાં સપડાયા, એમને થોડો વખત ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. પછી માંદગી તો 2-3 મહિને સારી થઈ ગઈ,
પણ ચાની ટેવ પડી જ રહી. હવે એ સાજા થઈ ગયા, પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીના બહાને એમનો સંકલ્પ સર્વે સિધાયો અને ફરી કદી એમણે પુનર્જન્મ ન લીધો. પુનર્જન્મ એટલે કે ફરીવાર જન્મ લેવો. લેખક કહે છે કે એક ભાઈએ એવો સંકલ્પ કર્યો, એવો નિયમ કર્યો કે હું નવા વર્ષે ચા પીશ નહીં. એમનો એ સંકલ્પ ઘણો બધો ટક્યો પણ ખરો, પણ એકવાર જ્યારે માંદા પડ્યા ત્યારે એમને લાગ્યું કે જો હું ચા પીશ તો મને થોડી રાહત રહેશે. પછી એમની માંદગી તો સાજી થઈ ગઈ, પણ એમની ચા પીવાની ટેવ એમને એમ રહી ગઈ, એટલે કે એમનો સંકલ્પ પળાણો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠમાં હોમવર્કમાં શબ્દાર્થ લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.